નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, તો ગેસ મળશે મફતમાં, તો વરસાદ બોલાવશે ભૂક્કા, તો યુદ્ધ વચ્ચે લાગશે મોંઘવારીનો ઝટકો, તો માર્કેટયાર્ડ બંધ, તો આવતા મહિનાથી લાગુ થશે 5 મોટા નિયમો અને ફેરફાર। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો પેટ્રોલ ડીઝલ ભરાવતા પહેલા વાંચી લેજો। મિત્રો યુદ્ધની વૈશ્વિક સ્થિતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલને ગુજરાતીઓએ ઝટકો આપ્યો છે। ગુજરાતમાં આવેલા નાયરાના પેટ્રોલ પંપ સંચાલકોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીક્યો છે। પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે। બીજી તરફ સરકારી કંપનીઓ જેવી કે IOCL, BPCL, HPCL હજુ કોઈ વધારો નથી કર્યો। આથી નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનારને ₹5 વધારાના ચૂકવવા પડશે। ગુજરાતમાં પેટ્રોલ 94.91 અને ડીઝલ 90.59 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જેમાં મિત્રો 5 રૂપિયાનો વધારો અને 3 રૂપિયાનો વધારો જોવા મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વરસાદ ભૂક્કા બોલાવશે। મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। 28 માર્ચથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે। 29 માર્ચથી કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા છે અને માવઠાની વધુ એક આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધ વચ્ચે મોંઘવારીનો વધુ એક ઝટકો। મિત્રો સામાન્ય વ્યક્તિના રોજબરોજ ઇલાજના ઉપયોગમાં લેવાતી 1000 જરૂરી દવાઓના ભાવ 1 એપ્રિલથી વધી જશે। તાવ, એન્ટીબાયોટિક, એનિમિયા, વિટામિન, મિનરલ્સની દવાઓ અને સ્ટીરોઇડ્સ દવાઓ પણ આગામી 1 એપ્રિલથી મોંઘી થઈ જશે। મિત્રો કાચો માલ, પેકેજિંગ અને APIના ભાવમાં ભારે ઉછાળો આવતા દવાના ભાવમાં વધારો થયો છે અને આ વધારો દર વર્ષે નિયમિત રૂપે કરવામાં આવતો હોય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત ગેસ મળવાનો છે। મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સરકારે નવા પાઇપ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શન લેનારા ગ્રાહકોને ખાસ ઓફર કરી છે। આ યોજના હેઠળ યુઝર્સને ₹500 સુધીનો ગેસ મફત આપવામાં આવશે। સાથે જ કનેક્શન લેવા પર આવતી ડિપોઝિટ ફી પણ માફ કરવામાં આવી છે અને આ ફાયદો 31 માર્ચ સુધી નવા કનેક્શન એટલે કે PNG ધારકોને થવાનો છે। આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીથી લોકોમાં ફફડાટ। મિત્રો ગુજરાતના બાંબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ગ્રહોની જે સ્થિતિ સર્જાઈ રહી છે તે જોતા આગામી સમયમાં દુનિયામાં સત્તા પરિવર્તન થઈ શકે છે। મિત્રો એટલું જ નહીં, તેમણે એમ પણ જણાવ્યું છે કે દુનિયાના શક્તિશાળી ગણાતા દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળશે, એટલે કે કોઈ મોટા કદના નેતાની સત્તા જઈ શકે છે અથવા તેમના પદ પર સંકટ આવી શકે છે। મિત્રો ગ્રહોના આ પરિવર્તનને કારણે અનેક દેશોમાં આંતરિક વિખવાદ અને અસ્થિરતા સર્જાવાની શક્યતા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મિત્રો 1 એપ્રિલથી ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થવાના છે, તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને દૈનિક ખર્ચ પર પડશે। આ ફેરફારો ખાસ કરીને નોકરી કરતા વ્યક્તિઓ, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય એ વ્યક્તિઓ, રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે। આમાં પાન કાર્ડ, HRA, ક્રેડિટ કાર્ડ, આવકવેરા અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર્સ માટે ફેરફાર। મિત્રો ઇન્કમ ટેક્સ ફાઇલિંગ તારીખોમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે। નોન એડિટ ઇન્કમ ટેક્સ રિટર્ન 3 અને ઇન્કમ ટેક્સ રિટર્ન 4 માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે, જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન 1 અને ઇન્કમ ટેક્સ રિટર્ન 2 ધરાવતા અરજદારો 31 જુલાઈ સુધી ફાઇલ કરી શકે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તેમના ATM અને રોકડ ઉપાડના નિયમોમાં સુધારો કર્યો છે। HDFC બેંકે મેટ્રો શહેરોમાં મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યા 3 અને નોન મેટ્રો શહેરમાં 5 સુધી મર્યાદિત કરી છે। પંજાબ નેશનલ બેંકે ચોક્કસ ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડ ઉપાડ મર્યાદા 1 લાખથી ઘટાડીને 50,000 કરી છે। આ ઉપરાંત બંધન બેંકે તેના ATM નિયમોમાં પણ સુધારો કર્યો છે, જેમાં દર મહિને ફક્ત 5 મફત નાણાકીય ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવે છે। એ પછી ગ્રાહકો પાસેથી વધારાની ફી વસૂલવામાં આવશે। ત્યાર પછી મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર। મિત્રો જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો
તો તમારે નવા નિયમોથી પરિચિત થવું જોઈએ. મોટા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર હવે નજર રાખવામાં આવશે. 10 લાખથી વધુના કોઈપણ ડિજિટલ ખર્ચ અથવા તો 1 લાખથી વધુની રોકડ ચૂકવણી માટે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવાની જરૂર પડશે. બીજી બાજુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા લોકો માટે એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જે તમને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કર ચૂકવવાની મંજૂરી આપે છે. જોકે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે વધારાની ફી લાગુ થઈ શકે છે. તેથી ચૂકવણી કરતા પહેલા નિયમો અને શરતો સમજવી મહત્વપૂર્ણ છે. જેમાં મિત્રો પ્રથમ ફેરફાર વિશે આગળ વાત કરીએ તો પાન કાર્ડ પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. મિત્રો 1 એપ્રિલથી પાન કાર્ડ મેળવવા માટે આધાર ઉપરાંત અન્ય દસ્તાવેજોની જરૂર પડશે. અત્યાર સુધી પાન કાર્ડ માટે અરજી કરવી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સરળતાથી કરવામાં આવતી હતી. જો કે હવે એક ફેરફાર કરવામાં આવ્યો છે અને આધાર કાર્ડની સાથે જન્મ પ્રમાણપત્ર, મતદાર યાદી એટલે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણનું પ્રમાણપત્ર અથવા તો અન્ય સરકારી દસ્તાવેજોની જરૂર પડશે. સરકારના આ પગલાંથી પાન કાર્ડ પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. જો કે પાન કાર્ડ મેળવવા માટે પહેલા કરતાં થોડો સમય લાગી શકે છે અને વધુમાં પાન કાર્ડ માટે અરજીઓ નવા ફોર્મનો ઉપયોગ કરીને સબમિટ કરવાની રહેશે.